હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ ત્રીજો દિવસ છે ગાઈસ. આજે તો આ સાફ કરવાનો છે હોલ, સોફા આન બધું, એટલે ત્રીજો દિવસ છે ગાઈસ. દરવાજા બધું સાફ કરવાનું. આ ગુલદસ્તા મસ્ત ગોઠવી દઈશું. બધી જગ્યા નાખી દઈશું, બધી જગ્યા નાખશું, પણ એક જ જગ્યાએ ફિક્સ કરી દીધા છે હાલ માટે. પેલા બહુ પાડીએ, પછી હવે તે સાફ કરવા માંડી. બહુ તો નહીં, કામ બહુ તો પાડતા રહીએ ગાઈસ, પણ આ તો સે પણ સૌથી બવા પાડી દીધા ગાઈસ. દેખીએ કોણ સ્લાઇડર માંથી બી કાઢ્યા નો. હવે અમે ટાઈસો મૂકવાનું સ્ટાર્ટ કરીશું. લગભગ કાં તો સોફા ખસેડીશું. મશીનથી કાઢ્યા બવા પેલા જે લાયા છે ને દીક્ષિતી બનતો ઘંટી ગાઈસ જૂની પડી છે, પણ ચાલુ નહીં. બહુ ટાઈમ પહેલા લીધી હતી ગાઈસ ઘંટી. ખાસો છે ઘંટીમાં દોડતા હતા ગાઈસ, પણ અત્યારે ચાલુ નથી ઘંટી. એટલે બેસું હું તો સીધો કચરો મારશે અને અમે બેઠા છીએ ગાઈસ. એના વિચારતા કોણ બધા સરસ ગાઈસ, અમે બધું જ કરીએ છીએ. મમ્મી કપડાં ધોવા દઉં. દેખીએ કો આ મારી સેટી, આ શીતલની સેટી, આ જયેશનો સોફો અને મારી મમ્મીની નીચે ઊંઘી છે ગાડલું પાસે. પણ ગાઈસની સેટી નહીં ઊંઘતી, કારણ કે સેટીના પેલા એરિયા સ્ક્રૂ રહ્યા ને એરિયા ઢીલા થઈ જશે. કારણ કે એમાં રોજ ને તે પેલા ઢૂંચાને બધું મૂકીને એ રોજ ખોલાય, એટલે હા નથી એના સ્ક્રૂ જતા રહ્યા સોલા. અને એની મેં પવન નહીં મળતો ગાઈસ, પંખો તો હશે અને અહીંયા ઊંઘવા, એટલે હું કાઢું પાછી ઊંઘું. આ બારી બારી ચકાચક કરવાની ગાઈસ. લીહોટા થઈ જ્યાં સુનતી પછી દીધો છે. અહીંથી બધી જગ્યા બધું માં અપાય તો ઘરમાં સોફા કરી દીધા છે. ખાઈ લીધો છે ગાઈસ. કચરો તમે દેખીએ સોફાને છે પાયા નહીં ગાઈસ, એટલે અંદર તો નહીં જતો, પણ આજુબાજુ બહુ જતો રહેશે કચરો. કષ્ટભંજન દે હોયથી ઉતાર્યા. પેલા હોય હતો બધો કોઈ હારા ના આલે ના હારા એમ ત્યાં બદ લગાયા. તે બિચારા હવે તો વાગતાય નહીં, કારણ કે ઓય પ્લગ નહીં એટલા માટે. પેલા તો 144 નહીં કે 44 એટલો ગીતો વાગ, હનુમાન ચાલીસા વાગ, બધું જ. અમે દર શનિવારે હનુમાન ચાલીસા ઓમ જ વગાડતો હતો, પણ હવે નહીં વગાડતા, કારણ કે ઓય પ્લગ નહીં. આટલી ટાઈસો દુખી નહીં. અને હવે શીતલને છે નીલું પસંદ. ના ના આ બે ટાઈસો ને આ બાજુનો ભાગ આવશે. ટીવી કોનનો સોફા સેટ કરીને મૂકી દઈશું. હવે આટલું પૂરું થાય એટલે સોફા કમ્પ્લીટ કરી મૂકી દઈશું ઠેકાણા. હતા તો ગઈશ હું તો હતા બે આવીશું, કારણ કે હું તાપ થઈ જઈશ. સોફા બોફા સેટ કરી દીધા, એ મૂકી દીધું. હવે આ બાજની વાળી છે. પહેલાં એક કરીએ ગાઈસ, એક હરખું તો વાર ના લાગે. શું કેવું મમ્મી? ફુલાવર દેખાય ગાઈસ. ભાજી પાવ કરી દઈશું કઈશ. ભાજી પાવ બનાવવાનો છે રાત્રે. અને અમારે કાલ લગભગ હેર કટ કરાવવાના છે. કમેન્ટ કરજો. એ તો હું હતા ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ ગાઈસ. મારે હેર કટ કરાવવાના, કેવા હેર કટ કરાવ કમેન્ટ કરજો. પાછો બીજો પંખો લઈને બેન હું તો પંખોડી લઈને બે હાલ જ હું બધું સાફ કરીને ઉતરી ગાઈશ. એવું નહીં તો ને તેવું નહીં, બધું આટલું બધું સાફ કર્યું મેં ને પછી ઉતરીને હવે શીતલનો વાળો આવશે. શીતલ આ બાજુનું સાફ કરશે, આ બાજુનું બધું મેં સાફ કર્યું. બારી પાડ્યો બધું. ઓકે મને થોડીક વાર આવી. ઓકે ગાપા બાડીએ રસાવાળું શાક, ખીચડી ને અમે બધા ખાવા બેસી જ્યાં કામ કરી. ખાવાનું પેલા પછી
એકલામાં જમવાનું એક બાજુ બની જાય ને એક બાજુ ખાઈ જવાનું ને એક બાજુ કોમ કરવાનું. એક બાજુનો ભાગ પતી ગયો, બીજી બાજુ ભાગ બાકી છે. ગઈ ચાલો કરીશું અમે ખાઈ ગઈને અડધો કલાક આરામ કરી. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારે કાલે હેર કટ કરાવવાના છે. તમે કમેન્ટ કરજો કેવા હેર કટ કરાવીએ ગાઈઝ. ઓકે, મળીએ કાલે નવા લુકમાં. ગાઈસ હા ને તે હું તો સાફ કરતી હતી ને ત્યાં લાઈટ નીકળી જાય મારા હાથથી. હા મારા ભાઈ कैसे काम करने जाते हो और कांड हो जाता है. ગાઈસ આ માના હમ ખાઈશ. બોલો આ છોકરો પણ રમસ ખાઈશ. આવા પત્તો કોણ રમસ? कमेंट करजो. ये छोकरा इसको पहचानते हो? कौन कौन पहचानता है? कमेंट करना. गाइस हमार जूनी डिस्प्ले बगड़ी गई थी ना, फोटो पीस कई तू या ड्राइवर है तू क्या ड्राइवर है तो ना फोटो पीस कई. गाइस हमार डिस्प्ले जती रही તે હવે નવી ન ખાઈ બીજી. ગાઈસ ગાડીની અને આવા પન્ના કોણ રમો? કમેન્ટ કરજો. આ છોકરું છું પોંકર સમાજ ગેરાઈ નારું ગઈ. ઓહો ગાઈસ ઓહો આ એના ક્યાં નહીં કરતો ગાઈસ. ના વાગ્યા છે પોંકર વાઈ જઈશ. હા કઈ ગુલદસ્તા જલ્દી કરીએ છીએ ગાઈસ. કોમકાજ પતાવીને જીવો બનાવે છે મીત. તમે દેખી શકો ગેસ થોડો ધીમો કર્યો છે. હા ખબર આડથી તમને દેખાતું ના એટલે હજુ ચોડસ ગાઈસ. તપેલીમાં બનાવીશ ગાઈસ. કોઈ તપેલીમાં બનાવો કમેન્ટ કરજો. અમે ના હોય એવા નુસ્ખા વાપરીએ. શું ના નો ગાઈસ કોઈ કમેન્ટ નથી કરતું. બિચારા બીજી હોય છે બધા. કમેન્ટ કરવા માટે કોઈને ટાઈમ નથી મારા માટે. ગાઈસ કમેન્ટ કરો તો મને થોડું ગમે અને વ્યૂ સારા આવે એવું કરો કહો. હા તો વ્યૂ નહીં આવતા એટલે કંટાળો આવશે. કહીશ શું કરો? બનાવી જઈએ. હા તો અમારું કોમ છે. આવક ના આવો કોક દાતો આવશે ને ગાઈશ. તમે નહીં કરો તો કોક બીજું આવશે એ તો કરશે ને. સપોર્ટ કરો ફૂલ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હમણાં. અને હમણાં ભાજી તો જુઓ ઉસળી બહાર આવશે. કઈ ઉસળી બહાર આવે બિચારી ભાજી. કઈક મારો ફેવરેટ. મને આ બહુ જ ગમે. મરચું ને લસણ માપા લાવ્યા હતા કઢીથી. સારું આવો તમે બી લાવજો. મસ્ત ના આવે ટેસ્ટ સારો આવે. એમાં લસણ ના નંખો ને તો એવું હતું ના. પણ આપણે નંખો જ ન ખાઈ કશું નહીં. ગાઈસ કોમેન્ટ કરો અને શેર કરો. વધારે વધારે તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરો. અમારી ઇન્સ્ટાગ્રામમાં બી સપોર્ટ કરો. ફેસબુકમાં બી સપોર્ટ કરો. ફેસબુકમાં જયેશ મોચી ગાઈસ. મીકા મોચી નહીં, મારા ભાઈનું નામ છે જયેશ મોચી. ઓકે ગાઈસ. અને મીકા મોચી 25/10/2002 ઇન્સ્ટાગ્રામ આઈડીસ. ઓકે આવજો. જય શ્રી કૃષ્ણ. થઈ છે ડુંગળી ટામેટું છે લીંબુ અને બાર તો એવો વરસાદ આવે છે ગાઈસ. પવન હંગાત જોરદાર વરસાદ ચાલુ છે.